ફિક્સ પગાર કર્મચારીઓ માટે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ફિક્સ પગાર કર્મચારીઓ જે ઘણા લાંબા સમયથી માંગ કરી રહ્યા છે કે ફિક્સ પ્રથા નીતિ રદ કરવામાં આવે. હવે 8મો પગાર પંચ ટૂંક સમયમાં લાગુ થવા જઈ રહ્યું છે. તો હવે 8મા પગાર પંચનો લાભ શું ફિક્સ પગાર કર્મચારીઓને મળશે? શું ફિક્સ પગાર કર્મચારીઓને કાયમી કરવામાં આવશે? તેમજ કોન્ટ્રાક્ટ કર્મચારીઓ જે લાંબા ગાળાથી કાર્યરત છે તેવા કર્મચારીઓને શું કાયમી કરવામાં આવશે? વગેરે વિગતો આજના વિડીયોમાં આપણે જોઈએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ. મિત્રો, સૌથી પહેલા આપણે સમજીએ કે ફિક્સ પગાર એટલે શું. તો સરકાર કે કોઈ પણ વિભાગ જ્યારે વ્યક્તિને નિયત માસિક રકમ આપે અને તેનો પગાર કાયમી પગારનું માળખું ના હોય એને ફિક્સ પગાર કહેવામાં આવે છે. એટલે કે બેઝિક પે નથી, દર વર્ષે ઇન્ક્રીમેન્ટ નથી, ભથ્થા નથી, પેન્શન અથવા ગ્રેચ્યુટી નથી. આનો મતલબ શું? તમારો પગાર એક જગ્યાએ અટકેલો જ રહે છે. ફિક્સ પગાર કોને લાગુ પડે છે? ફિક્સ પગાર કોન્ટ્રાક્ટ કર્મચારી, એડહોક કર્મચારી, દૈનિક વેતન મેળવતા કર્મચારી, વર્ક ચાર્જ વાળા કર્મચારી, પ્રતિમાસ આધારિત આઉટસોર્સ કર્મચારી. આ લોકોએ કાયમી કર્મચારી જેવી સુવિધા મળતી નથી. તો કાયમી કર્મચારીને શું મળે છે? તો બેઝિક પગાર, ડીએ, એચઆરએ, ટીએ, પેન્શન, ઇન્ક્રીમેન્ટ, સિનિયોરિટી, સામાજિક સુરક્ષા, સ્થાયિત્વ મળે એટલે ભવિષ્ય સુરક્ષા. તો ફિક્સ પગાર વાળા લોકો મુશ્કેલીમાં કેમ છે? તો વર્ષો સુધી કામ છતાં કાયમી નથી, પગાર ખૂબ જ ઓછો છે, વધારો નથી, ભથ્થા નથી, પરિવાર અને ભવિષ્યના પ્રશ્નો ઉપસ્થિત થાય છે, પેન્શન નથી, નોકરી જળવાઈ રહેશે કે નહીં એની ગેરંટી નથી. તો મોટાભાગે 10 થી 15 વર્ષ સુધી રોજગારી છતાં વ્યક્તિ કાયમી ગણાતો નથી. તો હવે મૂળ પ્રશ્ન શું છે? પ્રશ્ન એ છે કે શું કોન્ટ્રાક્ટ અથવા ફિક્સ પગાર કર્મચારીને 8મો પગાર પંચ લાગુ થશે? આ પ્રશ્ન લાખો લોકો પૂછે છે. ચોખ્ખો જવાબ: હાલની સ્થિતિમાં તેનો સીધો લાભ મળવાનો નથી, કારણ કે 8મો પગાર પંચ કાયમી કર્મચારીઓ માટે હોય છે. પણ કેમ ઇનડાયરેક્ટલી ફાયદો જોવા મળી શકે છે? કારણ કે જો કાયમી કર્મચારીઓનો પગાર વધશે તો તુલનાત્મક માપદંડ બદલાશે, ફિક્સ પગાર વધારવાની માંગ ઊભી થશે, સરકાર પર દબાણ વધશે, સીધો કે આડક દરો વધારો થવાની શક્યતા વધશે, એટલે કે ફાયદો મળી શકશે, બટ સીધો બેનિફિટ હાલ મળશે નહીં. કોન્ટ્રાક્ટ કર્મચારીઓને ક્યારે કાયમી બનાવવામાં આવશે? તો જો સરકાર નીચે મુજબ નિર્ણય કરે છે, જેવી કે નિયમિત ભરતી, સંવર્ધન એક્ટ અથવા નીતિ બદલી દેશે, જીઆર જાહેર કરવામાં આવશે, એટલે બેનિફિટ મળવા પાત્ર રહેશે. ઘણા રાજ્યો આ તરફ આગળ વધી ચૂક્યા છે. નવો જીઆર શું આવી શકે? તો છેલ્લા 1 વર્ષમાં સરકાર દ્વારા ઘણા પગલાં લેવામાં આવ્યા છે, જેમાં મિનિમમ વેજ, કોન્ટ્રાક્ટ લેબર, આઉટસોર્સિંગ પોલિસી, ટેમ્પરરી ટુ પરમેનન્ટ. જો નવો જીઆર આવે તો પ્રોબેશનલ ઓછું થશે, સીધું રેગ્યુલેશન થશે, ભથ્થા મળશે. 8મા સીપીસી પછી સ્ટ્રક્ચર બદલાશે. શું 8મા સીપીસી પછી બધાને એક સરખો લાભ મળશે? તો ના, રેગ્યુલર લોકોને વધારે, ફિક્સ પેને ઓછો, કોન્ટ્રાક્ટને પોલિસી પ્રમાણે લાભ મળવાપાત્ર રહેશે, પરંતુ લાભ ચોક્કસપણે કંઈક ને કંઈક અંશે થશે. તો ફિક્સ પે ક્યારે બંધ થશે? તો જ્યારે સરકાર માને કે આ પ્રથા ન્યાયસંગત નથી, શ્રમ કાયદા અનુસાર સુધારો જરૂરી છે, પ્રેશર વધે છે, લોકો અવાજ ઉઠાવે છે, ત્યારે ફિક્સ પે પ્રથા બંધ થઈ શકે છે. તો મિત્રો, આજનો જે વિડીયો હતો, ફિક્સ પગાર પ્રથા જે લાંબા સમયથી ચાલે છે અને લાખો યુવાનો આજે આ પ્રથામાં ફસાઈ ગયા છે તે વિષય પર. તો લાખો લોકોએ સપનું જોયું કે સરકારી નોકરી મળે એટલે જીવન સુરક્ષિત, પરંતુ સ્થિતિ ઉલટી ચાલી. હવે સમય છે માંગ ઉઠાવવાનો, પોતાની હકની લડત આપવાનો અને માહિતી મેળવવાનો. કોલ ટુ એક્શન. તો લાઈક કરો, કોમેન્ટ કરો, તમારું અનુભવ શું છે તે શેર કરો. આગામી ભાગ માટે ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ધન્યવાદ.